આતિશભાઈ આજે ડિફેન્સ કાઉન્ટર્સમાં સારી એવી એક્શન છે, જેવી રીતે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અમેરિકા જવાના છે, અને ઘણી બધી આપણે ગઈકાલે પણ સમાચાર જોયા હતા જે રીતના ફાઇટર પ્લેન્સ માટે ત્યાં વાતચીત પણ કરશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઘણા બધા ડિફેન્સ કાઉન્ટર્સમાં જે અપમૂવ છે, કોઈ કાઉન્ટર તમને ઇન્ટરેસ્ટ કરે ડિસ્પાઇટ ઓફ ધ વેલ્યુએશન્સ? ડિફેન્સની અંદર આપણે જોયું કે સારી એવી આજે મુવમેન્ટ જોવા મળી છે. ડિફેન્સ કાઉન્ટરની અંદર HAL છે, BEL છે, મઝગાંવ ડોક છે, આ 3 કાઉન્ટર જે છે એમાં પોટેન્શિયલ છે. HALમાં હમણાં જે પ્રોબ્લેમ છે કે આપણે જોયું કે GE જે એને એન્જિન સપ્લાય કરે છે તેજસ એરક્રાફ્ટ માટે, એમાં આ વર્ષે એમને એ જોઈ છે કે 90% શોર્ટફોલ આવશે એન્જિન સપ્લાયમાં. તો એના લીધે આપણે જોયું કે HAL જે છે એ ઉપરથી ઘણો કરેક્ટ થયો છે. બટ અગર લોંગ ટર્મ વ્યૂ રાખો તમે 3 થી 4 વર્ષનું, તો HAL બી એવરી ડિક્લાઇન ઉપર એક્યુમ્યુલેટ કરવો જોઈએ. અને BEL અને મઝગાંવ ડોક આ 3 જે છે એ મારી ચોઇસ છે ડિફેન્સ સેક્ટરની અંદર. BEL અને મઝગાંવ ડોક્સમાં તમે નજર રાખી શકો છો. HALમાં તમે એવરી ડિપ પર અક્યુમ્યુલેટ કરવાની કોશિશ કરી શકો છો જો તમે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છો, લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો. વિનીત, બીજો જે આજે માર્કેટમાં એક્શન કરી રહ્યું છે એ બધા એવિએશન સ્ટોક છે. પછી ઇન્ટરગ્લોબ એવિએશન હોય, સ્પાઇસ જેટ હોય, સાથે GMR એરપોર્ટ્સ જુઓ, એમાં ખાસું એવું વોલ્યુમ એક્શન છે. અને ફ્યુચર્સમાં આપણે જોઈએ તો ઇન્ટરગ્લોબ એવિએશન, સ્પાઇસ જેટ આ બધા જ રોલ પ્લે કરી રહ્યા છે. કોઈ કાઉન્ટર તમને ઇન્ટરેસ્ટ કરે? જી, ઇન્ડિગો એક મને સારો લાગી રહ્યો છે ને GMR એરપોર્ટ પણ સારો લાગી રહ્યો છે. હું પહેલા ઇન્ડિગોની વાત કરું તો લગભગ 4662 ની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે અને ઘણા સમયથી એક કોન્સોલિડેશન સાઇડવેઝમાં જતો રહ્યો છે અને આજ લાગી રહ્યું છે કે હવે પ્રોબેબલી બ્રેકઆઉટ મળશે. તો મને એવું લાગે છે કે થોડો સ્ટોપલોસ મોટો છે, 4150 રૂપિયાનો, એટલે કે લગભગ 10 થી 12% જેવો સ્ટોપલોસ છે. પરંતુ ઉપરની સાઈડમાં મને લાગે છે કે 5400 રૂપિયાની આસપાસમાં જઈ શકે એવું પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે ઇન્ડિગોની અંદર. અને બીજું એક GMR એરપોર્ટની આપણે વાત કરીએ તો GMR એરપોર્ટ લગભગ અત્યારે 97 ની આસપાસમાં ચાલે છે. અને એમાં હું તમને સ્ટોપલોસની વાત કરું તો લગભગ 87 રૂપીસનો સ્ટોપલોસ આવે છે, એટલે કે માર્કેટ લેવલથી લગભગ 10% 11% જેવો સ્ટોપલોસ છે. અને ઉપરની સાઈડમાં મને લાગે છે કે 113 ની આસપાસમાં એક રેઝિસ્ટન્સ બને છે ને ટૂંક સમયમાં પોસિબલ છે કે એ ટચ કરી શકે છે. તો આ રીતના તમે પોઝિશન બનાવી શકો છો GMR અને ઇન્ડિગોની અંદર. અને ઇન્ડિગોમાં તમે પોઝિશન બનાવી શકો છો. ઇન્ડિગોમાં 5400 રૂપિયાના ટાર્ગેટ્સ મળી શકે છે. GMR એરપોર્ટમાં 87 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે 113ના ટાર્ગેટ માટે. GMR એરપોર્ટ્સ પર પણ તમે કામ કરી શકો છો. એ સાથે જ કાંતિભાઈ રંગાણી અમદાવાદથી જોડાઈ ગયા છે એમના સવાલ માટે. જી સર, સવાલ પૂછો આપનો. પ્રીતિબેન, મારે ICICI બેંકમાં એન્ટ્રી કરવી છે, તો હજી કરેક્શનની રાહ જોઉં કે હમણાં ખરીદો? અને સિમેન્ટ સેક્ટરમાં મારે ખરીદી કરવી તો કયો કાઉન્ટર હું પસંદ કરું લાંબા ટાઈમ માટે, લોંગ ટર્મ માટે? રાઈટ સર. તો આદેશભાઈ, ICICI બેંકમાં ફ્રેશ એન્ટ્રી અત્યારના કરવી હોય લાંબા સમય માટે તો કરી શકાય. અને સિમેન્ટ સેક્ટરમાં કયો તમારો પસંદગીનો શેર રહેશે જો લોંગ ટાઈમ માટે એન્ટ્રી કરવી હોય તો? ICICI બેંક્સ અને બીજી બધી જ બેંક્સના આપણે જોયું કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે એ થોડા દબાણમાં છે. કારણ કે એમની જે ડિપોઝિટ રેટ છે એ એવરી ક્વાર્ટર વધે છે. બટ અગર આગળ જઈને જો RBI ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે તો આના નિમ્સ જે છે ઇમ્પ્રુવ થશે. મને લાગે છે કે ICICI બેંકમાં ઘણું કરેક્શન મને લાગતું નથી. તો ઓફકોર્સ આ લેવલ પર એક્યુમ્યુલેટ કરી શકે છે. અને બીજું સિમેન્ટ સેક્ટરમાં આ ક્વાર્ટરમાં આપણે રિઝલ્ટ્સમાં જોયું કે વોલ્યુમ ગ્રોથ અને રિયલાઇઝેશન ગ્રોથ જે છે એ થોડી ડિસઅપોઇન્ટિંગ આવેલી. બટ આગળ જતા જે ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી છે અને જે સિમેન્ટ વોલ્યુમ ગ્રોથ આ લોકો જોઈ રહ્યા છે ને જે કન્સોલિડેશન થઈ રહેલું છે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, એને જોઈએ તો સિમેન્ટ સેક્ટર બી આવતા 2-3 વર્ષ પરફોર્મ કરવું જોઈએ. અને સિમેન્ટ સેક્ટરની અંદર જો સારો સ્ટોક હશે તો ગુજરાત અંબુજા સિમેન્ટ છે એ એક્વિઝિશન બી કરે છે અને ઓર્ગેનિકલી બી ગ્રો કરવાનું છે. તો ગુજરાત અંબુજા સિમેન્ટની અંદર ફર્સ્ટ ચોઇસ રહેશે. અગર બીજો સ્ટોક લેવો હોય તો
અલ્ટ્રાટેક સિમેન્ટ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ બી એક્વિઝિશન કરે છે નાના આપણે જોયું કે ઇન્ડિયા સિમેન્ટનું એક્વિઝિશન કર્યું અલ્ટ્રાટેક સિમેન્ટે. તો એ જે છે એનું બંને આ બે કંપનીઝ છે એનું પેન ઇન્ડિયા પ્રેઝન્સ છે. તો સિમેન્ટ સેક્ટરની અંદર આગળ જતા આપણે જોઈએ કે પ્રાઇસ વોલ્યુમ ગ્રોથ અને રિયલાઇઝેશન ઇમ્પ્રુવ થશે તો આ બે કંપનીને સૌથી વધારે ફાયદો થશે. ગુજરાત અંબુજા અને અલ્ટ્રાટેક સિમેન્ટ અને આ બંને અલ્ટ્રાટેક સિમેન્ટે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા સિમેન્ટનું પાર્ટ અધિગ્રહણ કર્યું છે અને ગુજરાત અંબુજા આજે સ્ટોક ઇન ન્યૂઝ પણ છે જો કે કારણ કે એમનામાં 2.84% હિસ્સો એમના એક પ્રમોટર વેચી રહ્યા છે. પણ અહીંયા આપણે પેન ઇન્ડિયા પ્રેઝન્સ છે તો આ બે કાઉન્ટર પર તમે નજર રાખી શકો છો. ICICI બેંક ઓફકોર્સ તમે ખરીદી કરી શકો છો. પણ એ સાથે જ